17મો અધ્યાય ઘડી 1 થી ઘડી 9 સુધી। 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા। ત્યાં તેઓની નજર તેમની ઉપર લઈ। તેમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા। અને એકાએક મોશે અને એલિયા ઈસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા। ત્યારે પીતરે ઈસુને કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું। જો આપની ઈચ્છા હોય તો હું અહીં 3 મણનું ઊભી કરું, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે। હજી તે બોલતા હસતો ત્યાં એક તેજોમય વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું। એનું કહ્યું સાંભળજો। આ સાંભળીને શિષ્યો ભયના માર્યા તે ભયનું અંતર પડ્યા। એટલે ઈસુએ તેમની પાસે આવી સ્પર્શ કરીને કહ્યું, ઊભા થાઓ, ડરો નહીં। અને તેમણે આંખો ઊંચી કરીને જોયું તો ઈસુ સિવાય કોઈ નજરે ન પડ્યું। પર્વત પરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમને થયેલા દર્શનની વાત કરશો નહીં। પ્રભુની વાણી છે, ત્યારબાદ ઈસુની જય। વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા ઈસુના દિવ્ય રૂપ દર્શનનો તહેવાર ઉજવે છે, જ્યાં પીતર, યાકોબ અને યોહાન ઈસુનું દિવ્ય રૂપ દર્શન જોવે છે। મારા વાલા ધર્મજનો, એક વખતની વાત છે, એક નાનકડું બાળક હવામાં બોલ ઉપર નાખી અને જાતે કેચ કરતું હતું અને આ રીતે રમત રમતું હતું। ત્યાં એક પુરોહિત પસાર થયા, એટલે પુરોહિતે પેલા બાળકને પ્રશ્ન પૂછ્યો કે આ તું શું કરે છે? એટલે પેલા બાળકે પોતાના બાળપણમાં જવાબ આપ્યો કે હું તો પ્રભુ સાથે બોલ કેચ કરવાની રમત રમું છું। હું બોલ ઉપર નાખું છું, પ્રભુ કેચ કરે છે અને પ્રભુ પાછો બોલ નાખે છે, એટલે હું પકડી લઉં છું। મારા વાલા ધર્મજનો, આપણા જીવનમાં પણ કંઈક આવું જ બનવું જોઈએ અને એના માટે આજના શુભ સંદેશ દ્વારા ઈસુ આપણને પોતાના દિવ્ય રૂપ દર્શનમાં ભાગીદાર થવા માટે આજે આપણને આમંત્રણ આપે છે। આપણે આપણી જાતને એ પેલા બોલની જેમ ઈશ્વરને સમર્પિત કરવાની જરૂર છે અને ઈસુ એ બોલ અર્થાત આપણું જીવન, આપણો આત્મા એમના હાથમાં લઈ અને આપણને એમના વરદાનોથી, એમના તાલંતોથી, એમના આશીર્વાદોથી ભરપૂર કરીને આપણને જે આપે છે એ છે દિવ્ય રૂપ દર્શન। એનાથી આપણા જીવનમાં બદલાવ આવે છે। પછી ફરજ એટલી જ કે બદલાવ દ્વારા કંઈક ધર્મસભા માટે કરી બતાવવું। આજે પિતર, યાકોબ અને યોહાન જેમ ભાગીદાર બન્યા હતા તેમ ઈસુ આપણને કહે છે પોતાની જાત સમર્પિત કરો, મારા તાલંતો સ્વીકારો, મારા આશીર્વાદ સ્વીકારો, મારી શ્રદ્ધા સ્વીકારો અને પોતાનો જીવન પલટો કરો, જેથી કરીને મારી ધર્મસભા માટે અને મારા પ્રકાશમય સત્યના રસ્તા ઉપર તમે સારી રીતે ચાલી શકો। ઈસુની જય।